जय श्री गणेश, जय श्री गणेश, जय श्री गणेश, जय श्री गणेश। परम पूजनीय राजस्वामी एवं हमारा बधाना मार्गदर्शक डॉक्टर पूज्य दक्षानंदजी महाराज पूज्य माधवसूत्र पारणे अभिनव તેમજ લક્ષ્મણ જ્યોતિજી મહારાજ સ્વામીજી તેમજ આપ સર્વ કાર્યકર્તાઓ મિત્રો આજે એક એવો કાર્યક્રમ છે જેને આપણે જવાબદારી સમજતા હોઈએ, આપણું કર્તવ્ય સમજતા હોઈએ અને એ દરેક સમાજની આ બધું સન્માનની કર્તવ્યની જવાબદારી ક્યારે સોંપવામાં આવે કે માણસ જવાબદારી યુક્ત હોય અને જવાબદારી કાળજીપૂર્વક સંભાળતા હોય એટલે પદ અને આ મંડળની અંદર નિયુક્ત કરવામાં આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પૂરા ગુજરાતમાં અને દેશ વિદેશ સુધી આપણી ચર્ચા થાય છે જેવું આપણું આ મંડળ જેવો વડાપ્રધાનશ્રીએ પણ જેઓએ નોંધ લીધી છે કે સુરતની અંદર જેમ નાનામાં નાની મૂર્તિ અને માટીની મૂર્તિ રાખી અને ગણેશ ઉત્સવ આપણે મનાવવો જોઈએ. પૂરા ભારતની અંદર આ ભાર મૂકવામાં આવ્યો. આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ. માનનીય વડાપ્રધાન આપણી સુરતની ધરાને આપણને યાદ કરે છે. એટલે મિત્રો આજે બધાની જવાબદારી છે બને ત્યાં સુધી નાનામાં નાની મૂર્તિ રાખવા અને માટીની મૂર્તિ રાખવા માટે પૂજ્ય અમૃતાનંદજી મહારાજે પણ કીધું છે કે હું મેટલની મૂર્તિ રાખી અને નાની મૂર્તિ નીચે રાખી એનું વિસર્જન કરીએ જ કર્યું. તમને ખબર છે જો આ અમલમાં આવે 10% 20% પબ્લિક જાગૃત થઈ જાય તો સરકારના કૃત્રિમ તળાવો, પોલીસ સ્ટાફ, આજે મોટા મોટા ગણપતિ બનાવીને જાહેરમાં જેને આપણે કટિંગ કરવું પડતું હોય આ બધી વ્યવસ્થા શૂન્ય થઈ જાય અને આપણા હિન્દુ ધર્મની કોઈ મજાક કરતો હોય ને બીજો આ ભગવાનનું આવું એ બંધ થઈ જાય. એટલે તમને બધાને પ્રવચન મારી વિનંતી છે. હું તો દર મારા પ્રવચનોને જાહેર કરું છું કે તમે તમારી શ્રદ્ધા છે હિમાલય છે, વિશ્વાસ છે હિમાલય છે. શ્રદ્ધા અને વિશ્વાસનું કન્યાદાન થવું જોઈએ. બંને જો તમારા હૃદયમાં હોય તો મૂર્તિ નાની લાવે કે મોટી લાવે, મેટલની લાવે કે માટીની લાવે, ભગવાનને તમે કોઈ જોયા? મેં પણ નથી જોયા. શ્રદ્ધા વિશ્વાસ ફળદાયક પરમાત્મા શ્રદ્ધા રૂપી છે, વિશ્વાસ રૂપી. અને આજે 100 વર્ષ થયા છે મહારાજજીએ આ લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રથી શરૂ કરી અને પૂરા ભારતને પૂરા વિશ્વમાં આ ઉત્સવો મનાવવાની છે. એના માટે હિન્દુ ધર્મની એકતા માટે હવે 100 વર્ષમાં થોડું પરિવર્તન પણ આવે ને, 10 વર્ષે માનમાં પરિવર્તન આવે છે તો એમાં થોડો આપણે સુધારો કરવાની જરૂર છે કે બને ત્યાં સુધી માટીની મૂર્તિ રાખી, નાનામાં નાની મૂર્તિ રાખી, મેટલની મૂર્તિ રાખી અને એને દર વર્ષે પૂજા અર્ચના કરી. આવું ભાર દઈને પૂજ્ય મહારાજજીએ મને ફોન પર વાત કરી કે આ આપણે અભિયાન ચલાવવાનું છે અને આજ સુધી સુરતની જાહેર જનતાએ અમારા બધા મહાત્માઓના જે અભિપ્રાયો છે એને પ્રતિસાદ આપ્યો અને એને અમલ કર્યો છે. જો રાષ્ટ્રપતિની મૂર્તિ, તાપી, શુદ્ધિકરણ, પર્યાવરણ આ બધાની અંદર અમને તમે સહયોગ આપ્યો છે તો આ એક સંતોનો મંતવ્ય છે. જો આવું બધું બને ને તો સુરતની અંદર દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિ થાય અને દર વર્ષે આપણે જે લાખો રૂપિયા આપણે બગાડીએ છીએ, ખોટા ખર્ચ કરીએ છીએ, એ ખર્ચા આપણા કોઈ પરિવારના ગરીબ બાળકોમાં કાંઈ કોઈને જરૂરત હોય, જરૂરતમંદને આપણે સેવા કરી તો એમાં ગણપતિ વધારે ખુશ થઈ છે. આ કાર્ય કરવું જોઈએ. અને આજનો આ એક પ્રસંગ એવો છે કે જેમાં મહારાજશ્રીએ જે નામ સૂચન કરેલું છે તેમની ઘોષણા કરવાની છે. જેઓને જવાબદારી સોંપવામાં આવે અને નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળે અને તમને બધાય ગણપતિ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. કારણ કે આપણે ગણપતિના સંતાનો છીએ અને ગણપતિ આપણા 33નો દેવતાના આરાધ્ય દેવ છે. તો આપણા કેમ નહીં આવો સુંદર પ્રસંગ હવે 2 મહિના પછી આવી રહ્યો છે. તો આ જે કાર્યકારિણીની આ મિટિંગની અંદર જેને પદ અને જવાબદારી સોંપવામાં આવે એ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી અને આપણા કર્તવ્યનું પાલન કરવાનું જરૂર છે. સાથે મળીને આપણે આ ઉત્સવને ખૂબ જ
સારી રીતે ઉત્સવ થાય, નિર્વિઘ્ને પાર પડે એવી ગણપતિને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા